નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સુરેખ નિયત સંબંધ ચેપ્ટરમાં નિરપેક્ષ ચલ, સાપેક્ષ ચલ અને સુરેખ નિયત સંબંધ એ વ્યાખ્યા વિશે અભ્યાસ કરેલો. એટલે કે બે ચલની કિંમત આપેલી હોય આપણને, નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ, એટલે કે બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક અથવા ગાણિતિક સંબંધ એને આપણે સુરેખ નિયત સંબંધ તરીકે ઓળખાય. હવે નિયત સંબંધ રેખાનું અન્વયોજન આપણે નેક્સ્ટ મુદ્દો હવે સમજવાનું છે. નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો અહીંયા બે સહસંબંધિત ચલોની વિકર્ણ આકૃતિ આપણે દોરીએ. જો બધા જ બિંદુઓ કોઈ રેખાની આસપાસ આવેલા હોય તો તે બે ચલો વચ્ચે સુરેખ નિયત સહસંબંધ છે તેમ કહેવાય. તો પહેલી વ્યાખ્યા, બે સહસંબંધિત ચલોની વિકર્ણ આકૃતિમાં જો બધા જ બિંદુઓ કોઈ રેખાની આસપાસ આવેલા હોય તો તે બે ચલો વચ્ચે સુરેખ નિયત સંબંધ છે તેમ કહેવાય. તો અહીંયા નિયત સંબંધ, સુરેખ નિયત સંબંધની બીજી વ્યાખ્યા પણ આપણે સમજી લઈએ કે બે સહસંબંધિત ચલોની માહિતી આપેલી હોય અને વિકર્ણ આકૃતિ દોરીએ અને વિકર્ણ આકૃતિ પરના બધા જ બિંદુઓ જો એ સુરેખાની અથવા તો રેખાની આજુબાજુ નજીકમાં આવેલા હોય તો તે બે ચલો વચ્ચે સુરેખ નિયત સંબંધ છે તેમ કહેવાય. કારણ કે આપણે અગાઉ પણ કઈ ધારણા લીધેલી છે કે બંને ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે તેવી ધારણા અને સહસંબંધિત ચલો હોવા જોઈએ, નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ. બરોબર. તો બે સહસંબંધિત ચલોની વિકર્ણ આકૃતિમાં જો બધા બિંદુઓ કોઈ રેખાની આસપાસ આવેલા હોય તો તે બે ચલો વચ્ચે સુરેખ નિયત સહસંબંધ છે તેમ, સુરેખ નિયત સંબંધ છે તેમ કહેવાય. હવે બે ચલો વચ્ચેની આવી જે સંબંધ દર્શાવતી આકૃતિ હોય, આવી રેખા મેળવવાની જે પદ્ધતિ હોય એને આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવાય. તો બે ચલો વચ્ચેનો સંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. તો બે ચલો વચ્ચેનો સંબંધ દર્શાવતી આવી રેખા મેળવવાની જે પદ્ધતિ છે, બરોબર, નિયત સંબંધ રેખા મેળવવાની જે પદ્ધતિ છે એને આપણે શું કહેવાય? નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. તો નેક્સ્ટ મુદ્દો આપણો ખૂબ જ અગત્યનો છે. નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની પદ્ધતિઓ જણાવો. તો અહીંયા એક માર્કમાં આપણે પ્રશ્ન પૂછી શકાય, નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે. એક, વિકર્ણ આકૃતિની રીત, અને નંબર 2, ન્યૂનતમ વર્ગની રીત. તો પ્રશ્ન આપણને પરીક્ષામાં એ પૂછી શકાય કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની પદ્ધતિઓ જણાવો. નિયત સંબંધનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ્યો? સર ફ્રાન્સિસ વોલ્ટર. સહસંબંધનો ખ્યાલ કોણે આપ્યો? તો કાર્લ પિયર્સન. આ ખાસ ધ્યાન રાખીશું. બરોબર. સહસંબંધાંક નક્કી કરવાની રીતો કેટલી પ્રકરણ 2 માં? તો વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને
પ્રોફેસર ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહશબ્દાંકની રીતો આ ખાસ ધ્યાન રાખીશું. જ્યારે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની મુખ્ય બે પદ્ધતિઓ કઈ તો વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગની રીત. આના માટે આપણે વિકર્ણ આકૃતિ પહેલા સમજીએ. તો વિકર્ણ આકૃતિમાં આ x છે અને અહીંયા y ડેશ ચલ આપેલો છે. હવે એ બે રેખાઓ આપણે દોરી દઈએ છીએ. બે વ્યક્તિઓએ જુદી જુદી બે રેખાઓ દોરી છે. L1 L2. હવે x બરાબર એક કિંમત આપેલી છે. હવે આ બે વ્યક્તિઓએ એનું જુદું જુદું નિરૂપણ કર્યું. જુઓ, L1 માટે y1 કિંમત મળી અને L2 માટે y2 કિંમત મળી. એટલે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવા માટે વિકર્ણ આકૃતિમાં એ જુદું જુદું અર્થઘટન થશે. બંને વ્યક્તિઓએ x બરાબર કિંમત a આપેલી છે એટલે કે નિરપેક્ષ ચલની કિંમત a માટે અહીંયા L1 રેખા વાળી વ્યક્તિએ y1 કિંમત મેળવી અને L2 વાળાએ y2 કિંમત મેળવી. એટલે આ રીતે યોગ્ય નથી. તો નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવા માટે સૌથી શ્રેષ્ઠ રીત એ ન્યૂનતમ વર્ગની રીત છે. તો ન્યૂનતમ વર્ગની રીત આપણે સમજીશું. તો ન્યૂનતમ વર્ગની રીત માટે x ચલ અને y ચલ આપેલું છે. x ચલની કિંમતો x1 x2 x3 xn આપી છે. એ રીતે y ચલની અવલોકિત કિંમતો y1 y2 y3 અને એ રીતે yn આપેલી છે. હવે નિરપેક્ષ ચલ x ની કોઈ કિંમત આપેલી હોય x બરાબર એટલે કે આપણું જે સમીકરણ છે y બરાબર a bx. x ની કોઈ કિંમત આપી હોય બરોબર, તો નિરપેક્ષ ચલ x ની કિંમત x બરાબર સ્મોલ x આપ્યા છે આપણે. એને આધારે આપણે અનુમાનિત કિંમત આને અનુમાનિત કિંમત તરીકે ઓળખીશું અને આ જે કિંમત આપી હોય એને અવલોકિત કિંમત કહેવાય. બરોબર, તો y ની આપેલ અવલોકિત કિંમત y અને અનુમાનિત કિંમત y કે કારણ કે x ને અનુરૂપ આપણે y ની કિંમત મેળવી આ ગણન કરી. તો y ની અવલોકિત કિંમત y અને y ની અનુમાનિત કિંમત y કે વચ્ચેનો જે તફાવત છે એને આપણે e તરીકે એટલે કે અંદાજીકરણની ત્રુટિ. તો e બરાબર y માઈનસ y કે એટલે કે y ની અવલોકિત કિંમત અને y ની અનુમાનિત કિંમત વચ્ચેના તફાવતને અંદાજીકરણની ત્રુટિ કહે છે. અને અંદાજીકરણની ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય એવી રીત અહીંયા ન્યૂનતમ વર્ગની રીત તરીકે ઓળખાય છે. આના માટે હવે અહીંયા સમીકરણમાં આપણે ત્રુટિઓના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા e સ્ક્વેર બરાબર શું થવું જોઈએ તો કે સિગ્મા y માઈનસ y કેપ. હવે આપણને ખબર છે કે y કેપ બરાબર કયું સૂત્ર છે તો સિગ્મા y માઈનસ, હવે અહીંયા મોટો કૌંસ આપણે દર્શાવીશું y માઈનસ y કેપ બરાબર a પ્લસ bx. હવે એનું સાદું રૂપ આપીએ તો સિગ્મા e સ્ક્વેર બરાબર શું થશે તો સિગ્મા માઈનસ a માઈનસ bx અને એનો વર્ગ. તો ત્રુટિઓના વર્ગોનો સરવાળો અહીંયા ન્યૂનતમ થાય. બરોબર, તો ગણિતિક બીજગણિતના બીજનો ઉપયોગ કરી આપણે સાદું રૂપ આપતા આપણને સૂત્ર મળશે. તો એ સૂત્ર b બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર. તો એ સમીકરણની અંદર a અને b અચળાંકોની કિંમત મેળવવાની છે. તો બીજગણિતના રૂપનો આપણે સાદું રૂપ આપી અભ્યાસ કરતા b અને એની જે સૂત્રો છે એ નીચે મુજબ મળશે. તો સિગ્મા x માઈનસ x બાર નો વર્ગ. તો અહીંયા આપણને આ એક સૂત્ર મળશે. બરોબર, ત્યારબાદ બીજું a બરાબર y બાર માઈનસ b x બાર અને ત્યારબાદ y કેપ બરાબર a
a અને b ની કિંમતો મૂકીશું તો આપણને x ની આપેલી કિંમત માટે y નું અનુમાન કરી શકાય. તો નિયત સંબંધ રેખાની આ શ્રેષ્ઠ રીત, બરોબર, ન્યૂનતમ વર્ગની રીત, નિયત સંબંધ રેખા મેળવવાની શ્રેષ્ઠ રીત કઈ? તો ન્યૂનતમ વર્ગની રીત. આને આપણે ન્યૂનતમ વર્ગની રીત તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્રની જગ્યાએ જો અવલોકનો ખૂબ નાના આપ્યા હોય તો બીજી જગ્યાએ કયું સૂત્ર વાપરી શકાય? n સિગ્મા x સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. અહીંયા નીચે વર્ગમૂળ નહીં આવે, સહસંબંધના સૂત્રો છે, પણ અહીંયા નીચે વર્ગમૂળ જતું રહેશે અને એક જ પદ આવશે, એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા. અહીંયા b એ આપણા માટે શું કહેવાય? નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવાય. એને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ તરીકે ઓળખવામાં આવે છે. નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહેવાય. b ને નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા તો નિયત સંબંધાંક કહેવાય. નિયત સંબંધાંક એને dy x તરીકે પણ ઓળખાય, પરંતુ આપણે શોર્ટમાં એને b તરીકે દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરીક્ષામાં ઘણી વખત નિયત સંબંધ રેખાનું અન્વયન કરવાની ન્યૂનતમ વર્ગની રીત સમજાવો, તો એના માટે આપણે વ્યવસ્થિત તમને મુદ્દા લખાવું છું, આપ આપણા ચોપડામાં નોંધી દેશો. તો સૌથી પહેલું તો આ આપણા ચોપડામાં નોંધી દો, ત્યારબાદ હું ન્યૂનતમ વર્ગની રીતના મુદ્દા લખાવું છું, એ આપણા ચોપડામાં નોંધતા રહેશો. તો નિયત સંબંધ રેખા નું અન્વયોજન કરવા માટેની શ્રેષ્ઠ રીત ન્યૂનતમ વર્ગની રીત છે. ન્યૂનતમ વર્ગની રીત સમજાવો. તો આ 2-3 વખત લખી અને આપ તૈયાર કરશો. તો પહેલો મુદ્દો એનો, જો x અને y વચ્ચેના સુરેખ નિયત સંબંધને દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ bx હોય તો આ રેખાના અચળાંકો a અને b ન્યૂનતમ વર્ગની રીતથી નીચે મુજબ મેળવી શકાય. હવે એમાં મેં તમને અગાઉ નિરપેક્ષ ચલ x ની કિંમતો y ની કિંમતો x1 x2 x3 xn એને અનુરૂપ y ની અવલોકિત કિંમતો આપેલી હોય, તો ધારો કે ચલ x ની x1 x2 x3 xn ને અનુરૂપ ચલ y ની રેખા પરથી મેળવે અનુમાનિત કિંમતો y cap 1 y cap 2 y cap 3 y cap n છે. અહીંયા અનુમાનિત કિંમતો એટલે કે સમીકરણમાં x ની કિંમતો મૂકી અને એને અનુરૂપ જે y ની કિંમતો આના માટે બરોબર જે મળી અને y cap 1 y cap 2 y cap 3 y cap n છે. ચલ y ની
અવલોકિત કિંમતો કઈ છે? અવલોકિત કિંમતો y1 y2 y3 yn છે. તો પહેલા આ મુદ્દો આપણે x ની x1 x2 x3 xn ને અનુરૂપ ચલ y ની રેખા પરથી મેળવેલ અનુમાનિત કિંમતો y'1 y'2 y'3 yn એટલે અહીંયા x ની કિંમતો જે મૂકી આપણે એને અનુરૂપ y ની કિંમતો જે મળીએ જ્યારે y ની અવલોકિત કિંમતો તો y1 y2 y3 yn આપેલી છે આપણને. ત્યારબાદ x ની કોઈ કિંમત એટલે કે નિરપેક્ષ ચલની કોઈ જ્ઞાત કિંમત આપણે જાણીએ છીએ આપેલી કિંમત હોય તો x ની કોઈ કિંમત અહીંયા આપણે જાણતા હોય અથવા તો આપેલી હોય એને અહીંયા મૂકી બરોબર છે એટલે કે કોઈ કિંમત x બરાબર સ્મોલ xi ને અનુરૂપ y ની અનુમાનિત કિંમત y કેપ i બરાબર a plus b xi થાય. એટલે કે x ની કોઈ કિંમત આપી હોય x ની કિંમત xi આપી છે તો અહીંયા મૂકી તો એને અનુરૂપ આપણને શું મળશે? અનુમાનિત કિંમત y કેપ i મળશે. તો આ થાય બરોબર. ચલ y ની અવલોકિત કિંમત y અને અનુમાનિત કિંમત y કેપ વચ્ચેના ઊભા અંતરને અનુમાનની કે અંદાજીકરણની ત્રુટિ કહે છે. તેને સંકેતમાં સ્મોલ e વડે દર્શાવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ મુદ્દો કે ચલ y ની અવલોકિત કિંમત આપણને y આપેલી હોય અને અનુમાનિત કિંમત આપણે જે મેળવીએ એ બે વચ્ચેનો જે તફાવત છે વચ્ચેના ઊભા અંતરને તફાવતને અનુમાનની એટલે કે અંદાજીકરણની ત્રુટિ કહે છે તેને સંકેતમાં e વડે દર્શાવાય છે. હવે નેક્સ્ટ મુદ્દો આપણે લખીશું કે e બરાબર y માઈનસ y કેપ બરાબર y માઈનસ હવે આનું સૂત્ર શું થાય તો a plus bx બરાબર y માઈનસ a માઈનસ bx. હવે છેલ્લો મુદ્દો અન્વયોજિત રેખા y કેપ બરાબર a plus bx ના અચળાંકો a અને b અહીંયા a અને b આપણે શું કહેવાય અચળાંકો છે એની કિંમતો એવી રીતે મેળવવામાં આવે a અને b ની કિંમતો એવી રીતે મેળવવામાં આવે કે જેથી આ ત્રુટિઓના વર્ગોનો સરવાળો કે જેથી ત્રુટિઓના વર્ગોનો સરવાળો ઓછામાં ઓછો એટલે કે ન્યૂનતમ થાય. તો અહીંયા ત્રુટિઓના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા કરી દઈશું આપણે બરોબર. તો આપણો નેક્સ્ટ મુદ્દો શું થશે? સિગ્મા e સ્ક્વેર ત્રુટિઓના આ ત્રુટિ એટલે e સિગ્મા સરવાળો વર્ગોનો સરવાળો બરાબર હવે અહીંયા સિગ્મા y માઈનસ y કેપ નો વર્ગ થવો જોઈએ. હવે બરાબર સિગ્મા y માઈનસ a પ્લસ bx એનો વર્ગ સિગ્મા y માઈનસ a માઈનસ bx એનો વર્ગ
તો ત્રુટીઓના વર્ગોનો સરવાળો y કેપ બરાબર આ મૂક્યું અને સાદું રૂપ આપ્યું તો ત્રુટીઓના વર્ગોનો સરવાળો શું થાય ન્યૂનતમ થાય ઓછામાં ઓછો થાય હવે a અને b ની કિંમતો આપણે બીજગણિતની સરળ પદ્ધતિથી a અને b ની કિંમતો નીચેના સૂત્ર દ્વારા મેળવી શકાય તો અહીંયા b ની કિંમત સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર સિગ્મા x માઈનસ x બાર નો હોલ સ્ક્વેર એટલે કે x બાર અને y બાર જો પૂર્ણાંક મળે તો આ સૂત્ર વાપરવાનું આપણે સહસંબંધના સૂત્રનો ઉપયોગ કરવાનો છે y વાળું પદ આવશે નહીં વર્ગમૂળ નહીં આવે બરાબર બીજું સૂત્ર પણ જો x બાર કે y બાર બંને અથવા કોઈ એકની કિંમત અપૂર્ણાંકમાં મળે અવલોકનોની કિંમત ખૂબ નાની આપી હોય તો n સિગ્મા x સ્ક્વેર માઈનસ n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y n sigma xy sigma x sigma y n sigma x square minus sigma x નો હોલ સ્ક્વેર તો આ બે પૈકી કોઈ પણ એક સૂત્ર b બરાબર વાપરી શકીએ મધ્યકની કિંમત શોધ્યા બાદ નિર્ણય કરવાનો કે પૂર્ણાંક આવે તો આ અને અપૂર્ણાંક આવે તો આ રીતે નીચે y વાળા પદોનો આવશે નહીં ત્યારબાદ a ની કિંમત a બરાબર y બાર minus bx બાર હવે a ની કિંમત મળી ગઈ b ની મળી ગઈ તો y કેપ બરાબર a plus bx તો આ આપણી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા છે બરોબર તો અહીંયા આ રીતે છેલ્લે પછી લખી દેવાનું આ રીતને ન્યૂનતમ વર્ગની રીત કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ નિયત સંબંધ રેખાનું અર્થાયન કરવાની ન્યૂનતમ વર્ગની રીત બરોબર આ મુદ્દા વ્યવસ્થિત સમજી 2-3 વખત લખી તૈયાર કરજો વિભાગ ડી ની અંદર આપણને આ પ્રશ્ન પૂછાય બરોબર દાખલા અથવા થિયરીમાં તો આપણા માર્ક ગુમાવવાનો વારો ના આવે તો આને વ્યવસ્થિત તૈયાર કરી તમારે આ મુદ્દા તૈયાર કરવાના રહેશે